ભારત અને યુએઈ વચ્ચે વર્ષોથી જે સારા સંબંધ છે એ વધારે ગાઢ અને મજબૂત થાય તે માટેના પ્રયાસો બંને દેશ તરફથી કરવામાં આવી રહ્યા છે। કેટલા જૂના સંબંધ છે અને આ સંબંધનું મહત્વ વિશ્વની નજરમાં કેટલું છે એ માત્ર એક અહીંયા લાગેલું હોર્ડિંગ્સ ઉપરથી અંદાજ આવી શકે છે। બંને રાષ્ટ્રના વડાઓ સાંજે અમદાવાદથી લઈ ગાંધીનગર સુધીનો રોડ શો યોજશે, ત્યારે તે જે રૂટ છે એ રૂટ ઉપર અનેક જગ્યાએ બંનેના પોસ્ટર, હોર્ડિંગ્સ અને સાંસ્કૃતિક ઝાંખી માટેના પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે। ત્યારે ઇન્દિરા સર્કલ પાસે આ સૌથી મોટું હોર્ડિંગ્સ અહીંયા બંને રાષ્ટ્રના વડાઓનું જોવા મળી રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે જુલાઈ 2023ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે યુએઈના પ્રવાસે ગયા હતા ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે બંને દેશ વચ્ચે વાણિજ્યિક વ્યવહાર હવે જે થશે એ બંને દેશના ચલણના આધારે થશે, એટલે કે બંને દેશની જે કરન્સી છે તેના આધારે થશે। આ ઉપરાંત નરેન્દ્ર મોદી જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી 5 વખત યુએઈની મુલાકાતે જઈ આવ્યા છે। આ ઉપરાંત આગામી ફેબ્રુઆરી એટલે કે ફેબ્રુઆરી 2024માં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએઈના પ્રવાસે જઈ શકે છે। કારણ એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટું મંદિર યુએઈની અંદર બન્યું છે અને આ માટે થઈ યુએઈ સરકારે આ જમીનની ફાળવણી કરી છે, જ્યાં આ હિન્દુ સંપ્રદાયનું, સનાતન સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટામાં મોટું મંદિર બન્યું છે। ત્યારે આ સમગ્ર કાર્યક્રમ જે યોજાવાનો છે એ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચે તેવા પ્રયાસો પણ થઈ રહ્યા છે। બંને દેશના સંબંધો વિશ્વની દ્રષ્ટિએ ઘણા જ ગાઢ અને મજબૂત માનવામાં આવી રહ્યા છે। ત્યારે આ સંબંધો વધારે એક ઊંચાઈએ પહોંચે તે માટેના પ્રયાસો આજથી શરૂ થશે। આજે સાંજે જ્યારે યુએઈના રાષ્ટ્રપ્રમુખ આવશે ત્યારે તેમનું સ્વાગત તમામ પ્રોટોકોલ તોડી અને પ્રધાનમંત્રી કરશે, રોડ શો યોજશે, હોટલ લીલા સુધીના રોડ શો યોજશે। ત્યારબાદ બંને વડાઓ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે, એમઓયુ પણ થવાના છે અને ત્યારબાદ બંને વડાઓ રાત્રિ ભોજન એક સાથે લેવાના છે। તો આ રીતનો સમય જે નક્કી કરવામાં આવ્યો છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની અંતર્ગત, એના એક દિવસ પહેલા એ આર્થિક રીતે પણ ઘણો જ મહત્વનો છે, સાંસ્કૃતિક રીતે પણ ઘણો જ મહત્વનું હોવાનું અત્યારે લાગી રહ્યું છે અને એ જ રીતે જે વર્ષો જૂના બંને મિત્રો દેશો છે તેનો એકબીજા ઉપરનો વિશ્વાસ પણ વધારે સંપાદિત થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે। કેમેરામેન વિપુલ બાલધા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા,